વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 સ્વ અધ્યયન પોથી. વિષય આપણો છે હિન્દી. એમાં પાઠ પહેલો ચિત્ર કે સંગ સંગ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણને એક ચિત્ર આપ્યું છે અને આપણને પ્રશ્ન કીધું છે કે ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીजिए. તો અહીંયા એક ચિત્ર છે કે જો એક અહીંયા બાઇક ચલાવે છે, એક રિક્ષા છે, પછી અહીંયા એક શૂ પોલીસ છે, બાજુમાં એક કૂતરો સૂતો છે, અહીંયા એક શાક વેચવાવાળી બેન છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો કે એક ભાઈ સાયકલમાં હવા ભરે છે, એક પોપટ બેઠો છે, ફુગા વેચવાવાળો છે. તો આવું એક આપણને ટૂંકમાં એક આપણને એક રસ્તાનું ચિત્ર આપ્યું છે. તો ચાલો એનું વર્ણન કરીએ. અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા તો સોલ્યુશનમાં કાંઈ ના સમજાણું હોય મને કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને એવું પહેલું જ કીધું છે કે ચિત્ર में कौन कौन सी क्रियाएं हो रही है. तो कि जो पेलू है साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है, एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है, सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है. ત્યાર પછી આપણને એવું કીધું છે કે હિન્દી મેં લીખીએ. ફુગ્ગો તો કે શું કહેવાય, તો કે ગુબ્બારા. સાયકલ તો કે સાયકલ. થાંભલો તો કે ખંભા. શાકભાજી વાળે તો કે કુંજડીન. અને પોપટ તો કે તોતા. અને કૂતરો તો એને હિન્દીમાં કહેવાય કૂત્તા. ત્યાર પછી गुब्बारे हवा में क्यों उड़ रहे हैं. तो गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उनमें गैस भरी हुई है. ત્યાર પછી અને કયો ગેસ ભરેલો હોય એ જો કોઈને આવડતું હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે આ વિજ્ઞાનનો સવાલ છે. ત્યાર પછી પ્રશ્ન 4માં આપણને કીધું કે ચિત્ર में कुत्ता मुंह लटका कर क्यों लेटा हुआ है. तो कि चित्र में कुत्ता मुंह लटका कर बैठा गया है क्योंकि वह आराम कर रहा है. ત્યાર પછી कुंजड़ीन कहाँ कहाँ जा सकती है. तो कि कुंजड़ीन अपनी सब्जियां बेचने के लिए घर घर और गली गली. हजी आम लखવું હોય તો એક લાइन मोहल्ले से मोहल्ले तक जा रही है, ऐसा આપણે લખી શકીએ. ત્યાર પછી આપણને બીજું કીધું છે ચિત્ર કા અવલોકન કરકે પ્રશ્નો કે ઉત્તર દીजिए. હવે જો જે પહેલું ચિત્ર હતું ને એનું થોડુંક ડિફરન્ટ છે. અહીંયા ખાલી બાઇક ચલાવતો તો એને બદલે રિક્ષા અને બાઇકનું એક્સિડન્ટ થઈ ગયું છે, સાયકલનું ટ્યુબ ફાટી ગયું છે અથવા તો ટાયર ફાટી ગયું છે, ફુગા ઉડી ગયા છે, શાકભાજીવાળાનો જે ટોપલો છે એ ઢોળાઈ ગયો છે, પોપટ ઉડી ગયો છે, અને આ જે શૂ પોલીસ કરતા હતા ભાઈ એના જે પોલિશ કરવાનો સામાન છે એ રોડ ઉપર જતો રહ્યો છે, કૂતરો ઉઠી ગયો છે, આવું થયું છે. તો ચાલો એનો ઉપર આપણને પ્રશ્નો જવાબ છે એ જોઈએ. પહેલું, કિરાયા લગને વાલે સાધન કે નામ કે આગે રાઇટ કી નિશાની કીજીએ. તો કિરાયા મતલબ કે શું, તો કે જેમાં આપણે ભાડું આપવું પડતું હોય, ચાર્જ આપવો હોય. તો કે હવાઈ જહાજ, રિક્ષા અને રેલગાડી. સાયકલ પણ આપણી ખુદની હોય, જનરલી ફ્રી હોય. બેલગાડી એટલે કે બળદગાડી ફ્રી હોય. અને સ્કૂટર પણ આપણું પોતાનું હોય, તો એમાં પણ આપણે અલગથી ભાડું આપવું પડતું નથી. ટાયર ક્યો ફટા. સિમ્પલ છે, ટાયર શું કામ ફાટ્યું, તો કે હવા વધી ગઈ હતી. એને હિન્દીમાં આ રીતે લખી શકાય, ટાયર મેં હવા અધિક ભર જાને સે ટાયર ફટ ગયા. ત્યાર પછી ત્રીજું, ટાયર ફટने का प्रभाव किन किन पर नहीं पड़ा. तो कि टायर फटने से रिक्शा, मकानों और कार पर प्रभाव नहीं पड़ा. मतलब કે એની ઉપર કાંઈ અસર નહોતી થઈ. ભલે એક્સિડન્ટ થયું એ બાકી એનું જે વસ્તુ હતું એમ જ સ્થિર થયું. બાકીની જે મોટા ભાગની વસ્તુ તમે જોઈ શકો કે જેની ઉપર એની ઇફેક્ટ થઈ. ત્યાર પછીનો પ્રશ્ન છે સબ્जियां के अलावा बिकने वाली चीज़ों के नाम लिखिए. तो सब्जियां के अलावा चीज़ें क्या શું વેચાતી હતી આમાં, તો કે ફલ, ગુબ્બારે અને ખિલોને. ત્યાર પછી ईंधन के बिना चलने वाले यातायात के साधनों के नाम लिखिए. मतलब કે જેમાં આપણે પેટ્રોલ, ડીઝલ, ગેસ જે ના નાખવું પડતું હોય એવા વાહનો ક્યાં, તો કે સાયકલ, बैलगाड़ी, घोड़ागाड़ी. ત્યાર પછી प्रश्न 1 अ में दिए गए चित्र का 8-10 वाक्य में वर्णन कीजिए. तो पहला तो આપણે 1 અ જોઈ લઈએ. આ તો 1 બ છે. 1 અ મતલબ કયો, તો કે આપણું પહેલું જ ચિત્ર કે ભાઈ એક ફુગાવાળો ફુગો વેચે છે, શાકભાજીવાળી સ્ત્રી છે શાકભાજી વેચવા ગઈ છે. તો ચાલો એનું વર્ણન કરીએ. तो એનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ કે साइकिल की दुकान वाला टायर में पंप से हवा भर रहा है, एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है, एक कुंजड़ी टोकरी में सब्जियां बेचने जा रही है, एक कुत्ता रास्ते में लेटा हुआ है, दुकान के डंडे पर एक तोता बैठा है, सड़क पर एक व्यक्ति बाइक पर जा रहा है, बाइक के पीछे रिक्शा में यात्री बैठे हैं. तो આપણે આખું વર્ણન કરી દીધું. હવે આપણને 1 બનું વર્ણન કરવાનું કીધું કે જેમાં ટાયર ફાટી ગયું હતું અને બધા અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. એ टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा, कुंजड़ीन के सिर पर से टोकरी गिर गई और सब्जियां जमीन पर बिखर गई, डंडे पर बैठा तोता उड़ने लगा, बंधे हुए गुब्बारे छूटकर यहाँ वहाँ उड़ने लगे, मोची का सामान
इधर उधर बिखर गया, लेटा हुआ कुत्ता उठकर भागने लगा, कुंजड़ीन की सब्जियां नीचे गिर गई है, रिक्शा और मोटरसाइकिल का टक्कर हो गई, मतलब કે બંને વચ્ચે એક્સિડન્ટ થઈ ગયું, ટાયર ફાટ્યું તો આટલી ઇફેક્ટ થઈ. હવે આપણને એક ચિત્ર આપ્યું છે. ચિત્ર આપણને શેનું છે? જો 8-10 વાક્યોમાં આપણે વર્ણન કરવાનું છે. અહીંયા એક એમ્બ્યુલન્સ આપી છે, એક કાર છે, બે વ્યક્તિઓ કોઈ ઘાયલને અહીંયા એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે મથે છે, સાયકલ નીચે પડી છે ને કારનો દરવાજો ખુલ્લો છે, મતલબ કે સાયકલ અને કાર વચ્ચે ટક્કર થઈ એવું લાગે છે. અહીંયા એક બ્લુ કપડામાં અહીંયા નાનકડો બેચ જોઈ શકાય છે, મતલબ કે આ ભાઈ એવું લાગે છે કે પોલીસવાળા હોય, અને આ જે વ્યક્તિ છે એવું લાગે છે કે કારના માલિક હોય, અને જે સૂતા છે એ કદાચ એ ભાઈ સાયકલના ચાલક હશે. ચાલો હવે આપણે ચિત્રનું અવલોકન કર્યું, હવે એનું વર્ણન કરીએ. इस चित्र में एक सड़क दुर्घटना का दृश्य दिखाया गया है, मतलब कि रोड एक्सीडेंट थयो छे. एक कार और एक साइकिल आपस में टकरा गई है. घटना स्थल पर एक एम्बुलेंस खड़ी है और चिकित्सा कर्मचारी एक घायल व्यक्ति को स्ट्रेचर पर लेकर जा रहे हैं. दो व्यक्ति एक दूसरे से बात कर रहे हैं. બે વ્યક્તિ જે વાત કરે છે એ આ બંને કે ભાઈ શું થયું હતું એનો કદાચ રિપોર્ટ આપતા હશે. ત્યાર પછી આપણને એવું કહે છે કે નિમ્નલિખિત પરિચ્છેદ પढ़कर નીચે દે પ્રશ્નો કા ઉત્તર દીजिए. આપણને અહીંયા એક ફકરો આપ્યો છે, એને આપણે શાંતિથી પહેલાં વાંચવાનો છે અને પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો જ પ્રશ્ન આપણને કીધું વિદ્યાર્થી જીવન સે સંબંધિત है, તો કે हंसने हंसाने का समय है. ત્યાર પછી परिवार वाले स्नेह की वर्षा से अबोध मन को गुदगुदाते हैं. वाक्य में रेखांकित शब्द का अर्थ नहीं होता, तो કે નાપાક, બાકી બધું તો એનો અર્થ થાય છે. ધૃણા શબ્દ કા વિલોમ, વિલોમ મતલબ કે વિરોધી શબ્દ, તો કે સ્નેહ. ધૃણા મતલબ કે ઈર્ષા કરવી, કોઈ ઉપર આપણે દ્વેષ રાખવો એ ટાઈપનું, તો એનું શું થાય વિરોધી, તો કે સ્નેહ. ત્યાર પછી विद्यार्थी जीवन में क्या नहीं करना चाहिए, तो कि मारपीट का बदला नहीं लेना चाहिए. मित्र शब्द का पर्यायवाची, पर्यायवाची मतलब कि समानार्थी शब्द, तो कि क्यों नहीं, तो कि जो सखा एनो समानार्थी शब्द है, साथी एनो समानार्थी शब्द है, दोस्त पण एनो समानार्थी है, अनुराग एनो समानार्थी शब्द नहीं. ત્યાર પછી આપણને પ્રશ્નો પૂછ્યા છે થોડા. विद्यार्थी जीवन में हमें क्या करना चाहिए, तो कि विद्यार्थी जीवन में हमें हंसते हंसते और खेल खेल में पढ़ाई का अभ्यास करना चाहिए, नए मित्र बनाने चाहिए, द्वेष क्रोध कड़वाहट भूलकर प्रेम से रहना चाहिए. ત્યાર પછી આપણને ઉદાહરણ प्रमाण कीधुं छे, तो कि माता, तो कि पिता, तो कि हंसने, तो कि हंसाने, खेल खेल में, छेड़छाड़, नोक झोंक, लड़ने झगड़ने, खाने पीने. तो आ रीतना शब्दों आपने गोतीने लखवाना कीधा छे. त्रीजो प्रश्न है परिच्छेद में प्रयुक्त विशेषण शब्द ढूंढ कर लिखिए. प्यार, स्नेह, अबोध, नये, मस्ताना, मीठी, सारा, समस्त, सारी, आ बधा विशेषण शब्द है. त्यार पछी आपणे एने एक टाइटल आपवानुं कीधुं हतुं, तो कि आपणे टाइटल आपी शकीए विद्यार्थी जीवन. હવે આપણને કીધું છે કે સહી શબ્દ કે સામને ખરાની નિશાની અને ખોટાની સામને ક્રોસ કરવાનું છે. તો કે સાયકલ, તો કે ખોટું, આમાં શું છે હકીકતે, તો કે આપણને એક પ્રકારની સંધિ કીધી છે, જોડણી કીધી છે, સોરી સંધિ નહીં જોડણી કીધી છે. સાચી જોડણી સામે આપણે રાઈટ કરશું, તો કે રિક્ષા સાચું લખેલ છે, સડક સાચું લખેલ છે, કૂતા ખોટું લખેલ છે, ગુબ્બારા સાચું લખેલ છે, પેડ ખોટું લખેલ છે, લાકડી ખોટું લખેલ છે, ઝોપડા સાચું લખેલ છે, તોતા સાચું લખેલ છે, ખંભા સાચું લખેલ છે, મોચી ખોટું લખેલ છે, અને કુંજડીન પણ ખોટું લખેલ છે. ત્યાર પછી આપણને કીધું વિધાન કે શુદ્ધ રૂપ में लिखिए. आप कहाँ से आ रहे हैं, तो એનું શું લખાય, आप कहाँ से आ रहे हैं. ત્યાર પછી आप मेरी ओर आ जाइए, तो आप मेरी ओर आ जाइए. ત્યાર પછી लड़के खेल रहे हैं, तो એને શું લખી શકાય, લડકે, અહીંયા કે માંથી મીંડું છે કાઢી નાખવાનું, ખેલ રહે નો આવે, બે માત્રા નો આવે, એક માત્રા રહે હે. ત્યાર પછી कुंजडीन सब्जियां बेच रही है, तो अँ कुछ दिन लिखू है, एनी जगह डीन आवे, कुंजडीन सब्जियां बेच रही है. रिक्शा में दो आदमी बैठे हैं, तो रिक्शा में जो स है ये आ स आवे, अँ आपने खोटो स आप्यो है, तो आप लखीए रिक्शा में दो आदमी बैठे हैं. अँ आपणो पाठ पूरो थाय छे. विडियो में कई ना समझाणुं होय मने कॉमेंट करीने जणावजो. अने हाँ, ધોરણ 7ના ભાગ 1ની સ્વાધ્યાય પોથી, જે સ્વાધ્યાયન પોથી તમને આપવામાં આવી છે, એના બધા જ વિષયના સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.
ફરી મળશું બીજા વિડીયોમાં.